નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે આપણે એશિયન એગ્રી જેનેટિકની આ મેગા ફાર્મર મીટિંગનું જે આયોજન કર્યું છે એમાં ઘણા બધા ડીલર મિત્રો દૂર દૂરથી આપણી આ સમ્રાટ કપાસની વેરાયટી જોવા માટે આવ્યા છે. આપણે વન બાય વન એ કયા એગ્રોએથી આવ્યા છે, ક્યાંથી આવ્યા છે એ જાણી અને એમને આ વેરાયટી કેવી લાગી એમના વિશે આપણે એક મિનિટ વાત કરશું. બોલો તમારો પરિચય, તમારું નામ બોલો. પ્રકાશ એગ્રો વિચ્યા, પ્રકાશભાઈ નામ. ઓકે. વિચ્યા ગામ, તાલુકો વિચ્યા, જિલ્લો રાજકોટ. ઓકે, કેવી લાગી આ સમ્રાટ કપાસની જાત તમે જોઈ? સમ્રાટ વેરાયટી સારી છે. ઓકે. આજુબાજુના બધા ફિલ્ડ જોયા, વરસાદના લીધે ઘણું નુકસાન થયું છે, પણ વેરાયટી આ દમ વાળી છે. આમાં કોઈ પણ જાતનું નુકસાન નથી અને ફિલ્ડ આખો જે લીલોછમ ઊભું છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. બોલો તમારો પરિચય ભાઈ. દિનેશભાઈ મોરી, ગામ વડોદ, સંજય એગ્રો વડોદ. આજે આપણે આ વસ્તડી ગામે એશિયનની સમ્રાટ વેરાયટી જોવા આવ્યા છીએ. અત્યારે હાલમાં જે અતિશય વરસાદના કારણે જે કન્ડિશન બીજા ક્વાર્ટરની છે એના કરતાં આની કન્ડિશન બહુ સારી છે. ઝીંડું પણ મોટું છે, વજનમાં સારું છે, વિનાટ સારું છે અને રોગ જીવાત ઓછી આવેલી છે. સાવ નોર્મલ એવી ટ્રીટમેન્ટમાં પણ અત્યારે એકદમ ગ્રીન આખું ફિલ્ડ ઊભું છે, એટલે વેરાયટી વાવવા જેવી. ઓકે, ખૂબ ખૂબ આભાર. બોલો તમારો પરિચય. વિશ્વાસ એગ્રો ચુડા, યોગેશ પટેલ. આ સમ્રાટ વેરાયટી છે. સમ્રાટ વેરાયટીમાં કપાસિયાની સંખ્યા 7 થી લઈને 9 સુધી હોય છે. એનાથી વજન વધારે આવે છે. ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન માટે સમ્રાટ એક બેસ્ટ વેરાયટી છે, અવશ્ય વાવવી જોઈએ. ઓકે, ખૂબ ખૂબ આભાર. બોલો તમારો પરિચય. ચામુંડા એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર પાળિયાદ, અરવિંદભાઈ નામ. સમ્રાટ વેરાયટી બહુ સારી છે અને મોટા જીંડવાની જાત છે. સુચ્યા જીવાત સામે સહનશીલ. ઓકે, ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ કે ના આવા સારા રિવ્યુ તમે આ જાત વિશે આપ્યા. તો આ બીજા ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી શકે? હા, 100%. ઓકે. અને આ ફાર્મરે 200 વીઘાનો વાયો છે, એમ જોવા માટે સ્પેશિયલ આવ્યા છે. ઓકે, કેવો લાગ્યો તો 200 બહુ સારો છે કપાસ. ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર. આપણે હજી આપણા બધા ડીલર મિત્રો સાથે વન બાય વન વાત કરીએ. બોલો તમારો પરિચય બોલો. ચોડા તાલુકાનો ભગુપુર, ચામુંડા એગ્રો, ભરતભાઈ. મેં પણ આ પોતે વેરાયટી મેં પોતાના સાહેબના રીનોથી મેં પણ વાવેલી છે. તમે પણ વાવ્યો છે આ સમ્રાટ? તમારે કેમ છે પહેલા તો એ કહો. મારે આ જે ફિલ્ડ રહ્યું એની સાથે જ છે, પણ મારે થોડીક લેટ વેરાયટી છે, થોડું મોડું વાવેલું છે, બાકી વવાય. આ તમે જોયું, તમને કેવો લાગ્યો? ના ના, સરસ, સારો જ છે. ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી હા, છે? ચોક્કસ કરવી જ જોઈએ. આપણા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર પણ આપણી સાથે છે. આપણે એમનો પરિચય લઈને આ વેરાયટી વિશે બોલો તમારો પરિચય. નયનભાઈ વાલજીભાઈ સાવદરિયા, સુરેન્દ્રનગર, કૃષ્ણા ફર્ટિલાઇઝર. સમ્રાટ વેરાયટી ખૂબ સારી છે. ખેડૂતોને વાવવાથી ફાયદો થાય છે. એની ચીંડવાની જે નજીક બેસવાની જે છે ચીંડવાની, એ એક સારી સિરીઝ છે અને એથી ખેડૂતોનું ઉત્પાદન સારું આવશે. ઓછા ખર્ચે સારામાં સારો કપાસ થાય કન્ડિશન. ઓકે, ખૂબ ખૂબ આભાર નયનભાઈ. બોલો તમારો પરિચય. જીસાભાઈ બાવળિયા, કૃષ્ણા ફર્ટિલાઇઝર, રાણપુર. અમે અત્યારે મેગા મીટિંગ જે એશિયન એગ્રી જેનેટિકે રાખ્યું છે એમાં ફિલ્ડ વિઝિટ ઉપર આવ્યા છીએ અને જે ફાર્મરે આજે 200 વીઘાનો કપા વાવ્યો છે, તો એક કપા જોવો પણ એક લાવો છે અને આવતા ટાઈમ માટે આ જે ખેડૂત વાવશે એ પણ ખુશ રહેશે. અને આની અંદર બિલકુલ સડો નથી, ખૂબ સારા પ્રમાણમાં ઝીંડવા છે. તો આ કપા અમે પણ ખેડૂતને ભલામણ કરશું કે સારા પ્રમાણમાં વાવો. ખૂબ ખૂબ આભાર. બોલો તમારો પરિચય. મકવાણા કારુભાઈ બેસનભાઈ, ગામ વડોદ. છોડ બતાવજો સર. કેવી વેરાયટી લાગી થોડું આ વેરાયટી વિશે બોલો. સમ્રાટ 854 વેરાયટી આમ ખેડૂતને લાભદાયક છે. થોડા વચ્ચે આવજો. ખર્ચો હા, એટલે તમે શું કે પાછળનું બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો આવે. હા, બોલો. અને ઓછા ખર્ચે ઓછી દવા છાંટવી પડે, સુશિયાને ઓછું, હાઈટ લીલોછમ છે. બીજા ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી શકાય કળુભાઈ આ વેરાયટી? કરી શકાય ને. ઓકે, ખૂબ ખૂબ આભાર. તો બધા ડીલર મિત્રો દૂર દૂરથી આ સમ્રાટ કપાસની જાત એશિયન એગ્રી જેનેટિકની જોવા માટે પધાર્યા અને ખૂબ સારા રિવ્યુ આપ્યા. તે બદલ આપ સર્વ ડીલર મિત્રોનો હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.